નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મામલો। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો, જ્યાં હિંમતનગરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસોમાં તપાસ કે જ્યાં ફાયર વિભાગ, રેવન્યુ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। ત્યારે ક્લાસીસની ફાયર સેફટી એનઓસી સહિતની તપાસ કરવામાં આવી, જ્યાં ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ આપવામાં આવી। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જે રાજકોટમાં અગ્નિકાંડ થયો તેને લઈને ઠેર ઠેર તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો હતો એને મામલે હિંમતનગરમાં પણ ટ્યુશન ક્લાસીસોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે ફાયર વિભાગ અને રેવન્યુ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ, જ્યાં ક્લાસીસની જે ફાયર સેફટી એનઓસી સહિતની તપાસ કરવામાં આવી, ત્યારે ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ આપવામાં આવી। જ્યાં આટલી મોટી દુર્ઘટના થયા બાદ પણ હજી ઘણા બધા ક્લાસીસો, હોટલો સહિતના જે ગેમ ઝોનો એવા છે જ્યાં ફાયર એનઓસી જ નથી। ત્યારે આવી જે ઘટના સામે આવી છે હિંમતનગરમાં, જે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં ટ્યુશન ક્લાસીસોમાં તપાસ હાથ ધરવામાં આવી છે, ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ફાયર વિભાગ અને રેવન્યુ વિભાગ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે હિંમતનગરના ક્લાસીસોને તપાસને લઈને ફાયર વિભાગ એક્ટિવ બન્યું છે। ત્યારે જે ક્લાસીસની ફાયર સેફટી એનઓસી સહિતની તપાસ જે ચાલી રહી છે, અને જ્યાં ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ પણ આપવામાં આવ્યું છે। જ્યાં રાજકોટમાં જે ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી, ભીષણ આગ લાગી હતી ટીઆરપી ગેમ ઝોનમાં, અને એને લઈને સમગ્ર ગુજરાતમાં હાલ તો ફાયર સેફટીને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યાં હોટલો હોય, હોસ્પિટલ હોય, ક્લાસીસ હોય, ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે હિંમતનગરમાં પણ જે ટ્યુશન ક્લાસીસો છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ફાયર વિભાગ અને રેવન્યુ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, જે ક્લાસીસની ફાયર સેફટી એનઓસી ની તપાસ કરવામાં આવી, અને આ દરમિયાન ઘણા ક્લાસીસ જે છે એમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો, અને જે અંતર્ગત નોટિસ ફટકારવામાં આવી।